ઉપલેટા નજીક આવેલા પાટણ વાવ ગામ ખાતે આવેલ પ્રસિદ્ધ અને વિખ્યાત એવો ઓસમ ડુંગર વરસાદ બાદ જાણે 16 કળાએ ખીલી ઉઠ્યો છે ને આ કુદરતી સૌંદર્યને માણવા નિહાળવા માટે વિવિધ વિસ્તારોમાંથી શ્રદ્ધાળુઓ અહીં આવે છે। રાજકોટ જિલ્લાના ઉપલેટા નજીક આવેલા ઓસમ પર્વત પર ચોમાસાની શરૂઆત થતાની સાથે જ કુદરતી ધોધ વહેતો થયો છે। પાટણ વાવના ઓસમ ડુંગર પર આવેલા શ્રી ટપકેશ્વર મહાદેવ મંદિર પાસેના આ કુદરતી દ્રશ્યો મનમોહક છે અને વરસાદ પડવાના કારણે આ ધોધ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે। ઓસમ ડુંગર જે સૌરાષ્ટ્રમાં રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના પાટણ વાવ ગામ નજીક આવેલો એક જોવાલાયક સ્થળ છે। ત્યાં પ્રકૃતિ 16 કળાએ ખીલી ઉઠી છે। અહીં પ્રકૃતિ શિબિર પણ યોજાય છે। ત્યારે હાલમાં ઓસમ પર્વત પર કુદરતની નજારાને નિહાળવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ પહોંચી રહ્યા છે। અને અહીંયા ટપકેશ્વર મહાદેવનું મંદિર છે, ત્યાં બાજુમાં ઉપલેટાની બાજુમાં પાટણવાવ ગામ આવ્યું છે। ત્યાં અમે લોકોએ આજે ફૂલ ફેમિલી સાથે આવીએ છીએ અને બહુ જ મજા આવી અને બધાએ બહુ જ એન્જોય કર્યું। અહીંયા કુદરતી ધોધ પડે છે, કુદરતી સૌંદર્ય છે, બહુ જ મસ્ત વ્યૂ છે બધા અને બહુ મસ્ત મજા આવી બધાને જ। ઓસમ પર્વત પર 4 મુખ્ય મંદિરો આવેલા છે, જેમાં શ્રી ટપકેશ્વર મહાદેવ, શ્રી ભીમનાથ મહાદેવ, જૈન ધર્મના 16મા તીર્થકર શ્રી શાંતિનાથ ભગવાનનું દેરાસર અને શ્રી માતરી માતાજીનું મંદિર પણ આવેલું છે। ઓસમ પર્વત પર પાંડવો દ્વારા બાંધવામાં આવેલું ટપકેશ્વર મહાદેવ મંદિર આવેલું છે, જ્યાં એક પાણીનો ભરેલો હોજ છે, જેમાં સતત ડુંગર પરથી પાણી ટપકે છે। આ ઉપરાંત પટાંગણમાં ભીમની થાળી પણ જોઈ શકાય છે, જો કે સમય જતા તે આડી થઈ ગઈ છે। એટલે ટપકેશ્વર મહાદેવ મહાભારતની ભૂમિની અંદર પાંડવો રહી ગયા। પાંડવો વનવાસ દરમિયાન દિવસો ગાળ્યા। અત્રિ ઋષિએ તપ કરશે, સિદ્ધ તપો ઓટોમેટિક મૂળિયામાંથી ગળાઈને આવે। આ દેવોની ભૂમિ છે, આ ઋષિમુની ભૂમિ છે, આ પાંડવોની ભૂમિ છે। પાંડવો વનવાસ દરમિયાન અહીંયા દિવસો ગાળ્યા। બાજુમાં ગૌમુખી ગંગા ગાયના મોઢામાંથી આવે, મહાદેવના મંદિરમાંથી આવે। સામેની સાઈડમાં ભીમની થાળી, સામેની ટોચ ઉપર ઓસમ માતરી માતાજી બિરાજમાન છે। હિન્દુ પંચાંગ મુજબ દર વર્ષે શ્રાવણ વદી અમાસથી 3 દિવસ માટે ઓસમની તળેટીમાં લોકમેળો ભરાય છે। આ મેળા દરમિયાન દૂર દૂરથી લોકો પવિત્ર શ્રી માતરી માતાજીના દર્શન કરવા પહાડ પર જાય છે। આ ગામ જૈન અને હિન્દુ પરિવારો માટે પવિત્ર યાત્રાધામ છે। અને અહીંયા ખૂબ જ સરસ પ્રાકૃતિક સૌંદર્ય આવેલું છે। સાથે સાથે શંકર ભગવાનની વિશાળ મૂર્તિ આવેલી છે, ટપકેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે, માતરી માતાનું મંદિર આવેલું છે। સાથે સાથે ધોધ અને ઝરણા એ પણ બહુ જ સરસ આવેલા છે અને કુદરતી વાતાવરણ તો ખૂબ જ સરસ છે। તો આજુબાજુમાં જેટલા બધા નજીકના સ્થળ છે એ બધા લોકો અહીંયા ફરવા આવે છે અને ખૂબ ખૂબ એન્જોય કરે છે। ઓસમ પર્વતની શિલાઓ સીધી સપાટ અને લીસી હોવાથી તે માળખાકીય પર્વત તરીકે પણ જાણીતો છે। વિહંગાવલોકન કરતા ઓમ આકારનો પર્વત દ્રશ્યમાન થતા તે ઓમ અને સમ શબ્દના જોડાણ સાથે ઓસમ પર્વત તરીકે ઓળખાય છે। ચોમાસા દરમિયાન દર વર્ષે માતા વસુંધરા દેવીની કૃપા થતી હોય અને કુદરત 16 કળાએ ખીલી ઉઠતી હોય તેવા દ્રશ્યો સર્જાતા હોય છે। દરેક સ્થળો, દરેક તળાવો, દરેક ધોધની અંદર જોવા જેવા સ્થળો એવા મજા આવે એવું છે। ભીમની થાળી પણ છે અને દૂર દૂરથી ને લોકો અહીંયા આવે છે, તો અમને ગામજનોને ખૂબ પ્રાઉડ ફીલ થાય છે કે અમારી પાસે, કારણ કે નોર્મલી લોકો બીજી ફરવા જતા હોય પણ અમારા જ ગામની અંદર લોકો ફરવા આવે તો અમને એમ થાય કે ના, કે અમારા મહેમાન બનીને આવ્યા છે। આ ઐતિહાસિક ઓસમ પર્વત પર મહાભારત કાળના અનેક અવશેષો મોજૂદ છે। માન્યતા મુજબ પાંડવોએ વનવાસ દરમિયાન અહીં નિવાસ કર્યો હતો। રસપ્રદ વાત અહીં એ છે કે હિડિંબા પણ અહીં રહેતી હતી અને ભીમ સાથેના પ્રેમ પ્રસંગમાં ભીમે તેને જોરથી હિંચકો નાખતા તે ઓસમ પર્વત પરથી નીચે તળેટીમાં ઉછળીને પડી હતી, જેના કારણે તેના હાડકાં પણ ભાંગી ગયા હતા। આથી આ જગ્યા પરના ગામનું નામ હાડફોડી પડ્યું છે, જે આજે પણ તળેટીમાં મોજૂદ છે। કાનભાઈ સુવા, GSTV, ઉપલેટા।